વડોદરામાં સિટી બસ સેવા ફરી શરૂ થતાં મુસાફરોને મોટી રાહત. વિનાયક લોજિસ્ટિકને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને સવારે બંધ કરાયેલી 160 બસો ફરી રસ્તા ઉપર દોડી. સવારે 11 વાગ્યાથી તમામ રૂટ ઉપર બસ સેવા પૂર્વવત. સિટી બસ બંધ થતાં સવારે મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર અને સંચાલકો વચ્ચે તાત્કાલિક બેઠક બાદ નિર્ણય લેવાયો. જૂની 160 બસો સાથે નવી 30 બસો પણ હવે દોડશે. બસોની સંખ્યા વધતા મુસાફરોને વધુ સારી સુવિધા મળશે. વહીવટીતંત્રની ઝડપી કામગીરીથી કલાકોમાં સમસ્યાનો ઉકેલ આવ્યો. બસ સેવા પુનઃ શરૂ થતાં શહેરના નોકરિયાતો અને સામાન્ય નાગરિકોએ લીધો રાહતનો શ્વાસ. સિટી બસ હાલમાં તો શરૂ થઈ ગઈ છે. એમાં એમનો બાબત જે એક્સટેન્શન બાબતની હતી, જેનો જે કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો તો 3 મહિના માટે એક્સટેન્ડ આપણે કરી દીધું છે અને એની સિટી બસ સર્વિસ હાલમાં શરૂ થઈ ગઈ છે. સર, કારણ કે જો કાલ કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો તો વહેલું થવું જોઈતું હતું. કેમ આ રહી ગઈ વાત કે આટલા લોકો મુસાફરો સવારે હેરાન થયા? એટલે અત્યારે તેને સૂચના આપવામાં આવેલી હતી કે તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ જશે, પરંતુ કોઈ કોમ્યુનિકેશન ગેપ રહી ગયું, એના માટે કંઈ કન્ફ્યુઝન રહ્યું હશે, પણ હાલમાં કોઈ એવો ઇસ્યુ નથી. હાલમાં શરૂ થઈ ગયું છે. ના, હવે લૂપહોલ જેવું નથી, ખાલી કમ્યુનિકેશન ગેપ જેવું છે. બાકી કોઈ એવા ઇસ્યુ નથી કે જેના કારણે નહીં કરવા બાબતનું હતું. અને લોકોની સગવડતા માટે તો હરહંમેશ પાલિકા તૈયાર જ હોય છે. લોકોને ક્યાંય અગવડ ન પડે એના માટેના પ્રયત્નો હંમેશા પાલિકાના હોય છે. એટલે સંદર્ભે આ એક્સટેન્શન 3 મહિના માટે કરવામાં આવ્યું છે. બીએમસી વર્ષે એમને 18 કરોડ રૂપિયા આપે છે, બરાબર, અને એ સવારે વહેલી સવારે મીડિયા સમક્ષ આવીને બંધ કરી દેવાનો, સેવા બંધ કરી દેવામાં આવી. સર, આ તો કેટલું વ્યાજબી? આમાં તો લોકો પરેશાન થયા છે. કઈ કડક એક્શન લેશો એમના વિરુદ્ધમાં? એટલે હજી અમે જોઈ લઈએ કે એમાં ક્યાં કમ્યુનિકેશન ગેપ રહી ગયું છે. એ જોઈને તપાસ કરી અને એમાં નિર્ણય કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર પાસે સત્તા છે કે આવું ડાયરેક્ટ બંધ કરી શકે?